છે. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાને નમો નમઃ. સુરી પુરંદર ગ્રંથના પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હરિભદ્ર સુરીશ્વરજી ગ્રંથના પ્રણેતા યાકીની મહત્રા સુનુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાને નમો નમઃ. જય જય હોજો મંગલ હોજો જય જય હોજો મંગલ હોજો જય જય હોજો મંગલ હોજો દેવ કી જય. ડોક્ટર સાહેબ ને આજે આવો ડોક્ટર સાહેબ આવી જાઓ પરિવાર આવી જાઓ. મામા ઓય મનુ આમાં તો આવી જાઓ. લે દોસ્ત ઉપર મૂકી આની ઉપર પૂજા કર ચલ માથે પાસે પાસે પકડજે બેટા. એ ખાલી પકડજો હા એમને સ્કૂલે જવું છે આજે આપો. प्रणम्य परमात्मानं समुद्धृत्य सुतार्णवात् धर्मबिन्दुं प्रवक्ष्यामि तोयबिन्दुमिवोदते धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः धर्म एवापवर्गस्य पारम्पर्येण साधकः वचनाद्यद् अनुष्ठानम् अविरुद्धं यथोदितं मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते. અનંત ઉપકારી શ્રી અનંત પરમાત્માનું લોકોત્તર ધર્મશાસન
એ શાસનને આપણા સુધી પહોંચાડવામાં આ શાસનના પરમ આરાધક મહાપુરુષોનો બહુ જ મોટો ઉપકાર છે. આખી પરંપરા, પરમાત્મા તો 72 વર્ષનું જ માત્ર આયુષ્ય હતું. એમાંય 30 વર્ષ તો પરમાત્મા ઘરમાં રહ્યા. 12 વર્ષ એમની સાધનાની અવસ્થા છે અને છેલ્લા 30 વર્ષ પ્રભુએ જે વહાવ્યું, 12 વર્ષ અક્ષર પણ ન બોલ્યા. 12 વર્ષ જીન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા. 12 વર્ષ સુધી પ્રભુ પલાઠી વાળીને ન બેઠા અને 12 વર્ષ પછી જ્યારે પ્રભુ વરસ્યા, 12 વર્ષ પછી પ્રભુ જ્યારે બોલ્યા ત્યારે આત્મકલ્યાણના દરવાજા ઉઘડી ગયા. આત્મ ઉદ્ધારનો પંથ ઉઘડી ગયો. સહુને સુખની ઓળખાણ, સહુને સાચા માર્ગની ઓળખાણ થઈ. પણ પ્રભુ તો 30 વર્ષે વિરમી ગયા. એ પછી આજે 2500 વર્ષ પછી પણ એ જ શાસન, એ જ વ્યવસ્થાઓ, એ જ આરાધનાઓ, આ બધું જ આપણા સુધી પહોંચ્યું હોય તો એ કોનો ઉપકાર? કોનો ઉપકાર? ચતુર્વિધ સંઘનો સહયોગ છે. એકલા કોઈથી કામ નથી થતું. પણ કેટલી જહેમત પછી, કેટલી મહેનત પછી, કેટલા પુરુષાર્થ પછી આ શાસનને આગળ વધારી શકાય છે. કેવા કેવા કાળ આવ્યા, કેવી કટોકટીના કાળ આવ્યા, કેટલા આક્રમણના કાળ આવ્યા. એમાં શાસનને બચાવવાનું, એમાં શાસનની રક્ષા કરવાની હતી. અને એ શાસનને, આ એકમાત્ર એવું શાસન હતું જેણે ક્યાંય કોઈનું ઝૂંટવી લેવાનું શીખવાડ્યું નથી, કોઈની ઉપર હાવી થઈ જવાનું શીખવાડ્યું નથી. આ જ એકમાત્ર શાસન હતું જેણે હું સાચો છું એ વાતનો જ નિષેધ કર્યો. આ શાસને કશું જ કોઈના ઉપર થોપ્યું નથી. આ શાસન સ્યાદવાદનું શાસન હતું. આ શાસન અહિંસાનું શાસન હતું. આ શાસન અપરિગ્રહનું શાસન હતું. અને જેના આધારે આજે પણ આ જીવંત છે ને, એનો પાયો આ છે. એ કોઈને નડ્યું નહીં. એણે પોતાની સત્તા સ્થાપવાની ક્યાંય મહેનત કરી નથી. બસ એ ખળખળ ખળખળ ઝરણાની જેમ વહેતું રહ્યું અને આજે આપણે સુધી પહોંચી ગયું. પણ બહુ મોટો ઉપકાર છે આ મહાપુરુષોનો. યાદ કરવા જોઈએ, આ મહાપુરુષોને સંભાળવા જોઈએ, એમનું સ્મરણ થવું જોઈએ. આ એક એક શબ્દ ઉપકાર છે. આ ન હોત ને તો આપણું અસ્તિત્વ જ ન હોત. મેં ગઈકાલે પણ કહ્યું હતું, જ્ઞાન નથી તો શાસન નથી, જ્ઞાન નથી તો આરાધના નથી, જ્ઞાન નથી તો કલ્યાણ પણ નથી. જે છે બધું જ જ્ઞાનમાં સમાયેલું છે. અને એ જ્ઞાનની ગંગા જે પ્રભુના મુખેથી પ્રગટ થઈ, જે પરમાત્માના મુખેથી પ્રગટ થઈ, એને અહીં સુધી લઈ આવવાનું યશ આ મહાપુરુષોને. કેવો પુરુષાર્થ આ ગ્રંથ હરિભદ્ર સુરી મહારાજનો છે. આ મહાપુરુષ, એનું નામ લઈએ ને તોય હૈયું ભરાઈ જાય, તોય આંખો ભીંજાય. કેવું સમર્પણ, કેવી નિષ્ઠા, રોમ રોમમાં, લોહીના કણ કણમાં, આત્માના પ્રદેશે પ્રદેશે શાસન કેવું વસ્યું હશે. એક બાજુ પરાકાષ્ઠાનો દ્વેષ પણ હતો તો બીજી બાજુ પરાકાષ્ઠાનું સમર્પણ પણ પેદા. ચિત્તોડના મૂળ પોતે બ્રાહ્મણ છે, પ્રકાંડ વિદ્વાન છે, સમગ્ર વિદ્યાઓના પારગામી છે. માત્ર ભણેલા નથી, પારગામી છે.
અને જૈન ધર્મનો જન્મજાત દ્વેષ છે. જન્મજાત દ્વેષ છે. એમની માન્યતા હતી હસ્તિના તાડ્યમાનોપી નગચ્છેદ જૈન મંદિરમ. નાનકડી ગલી હોય અને એમાંથી પસાર થવાનું હોય અને સામેથી ગાંડો હાથી આવી જાય અને એક જ વિકલ્પ હોય હાથીથી બચવાનો કે બાજુમાં જૈન મંદિર છે ને એમાં ચાલ્યા જઈએ તો રક્ષણ થઈ જાય. તો કે હાથીના પગ તળે કચરાઈ જવું સારું, પણ જૈન મંદિરમાં ન જવું. આટલો બધો દ્વેષ. પણ એક જ્ઞાનની જિજ્ઞાસા છે ને, આ જિજ્ઞાસાએ એમને ઉગારી દીધા. બસ એટલું જ કે મને ન સમજાય એવું કોઈ બોલે તો એના શિષ્ય થઈ જાવ. મને ન સમજાય એવું કોઈ કહે અને મને સમજાવે, કારણ કે એમને એવું હતું કે એવું કંઈ છે જ નહીં દુનિયામાં જે મને ન સમજાય. એવું નથી બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણનું જ ભણ્યા છે. બધા જ દર્શનોનો અભ્યાસ છે, એમાં જૈન દર્શનનો અભ્યાસ તો હોય જ, પણ મને ન સમજાય એવું હોય જ નહીં ને કાંઈ. પણ ભવિતવ્યતા, બસ આવા એકાદ સંકલ્પમાં આપણા ઉન્નતિની ભવિતવ્યતા સમાયેલી હોય છે. કેમ આપણે ત્યાં નિયમો આપવામાં આવે છે? કેમ આપણે ત્યાં વ્રત આપવામાં આવે છે? આપણે સમજતા નથી, આપણે એનું મહત્વ નથી સમજતા. આ બધા વ્રતો, આ બધા નિયમો, આ બધી મર્યાદાઓ, એમાં આપણું ઉજ્જવળ ભવિષ્ય સમાયેલું છે. તમે શાસ્ત્રોના પાને અનેક દાખલા વાંચો છો. એક નાનકડો નિયમ લીધો અને એનું જીવન આખું જ બદલાઈ ગયું. નાના નાના નિયમે પેલો વંકચૂલ છે ને, ચોમાસાનો સમય આવી ગયો અને ગુરુ ભગવંત બરાબર ત્યાં આવ્યા છે. હવે ક્યાંય જઈ શકાય એવું નથી, એની પાસે આશરો માંગે છે. ઊંધે રવાડે ચડી ગયેલી વ્યક્તિ છે, પણ મૂળ સંસ્કાર તો જૈનના નથી, જૈનત્વના સંસ્કાર છે. આચાર્ય ભગવંતે કીધું, ભાઈ વસ્તીનો ખપ છે, અહીંયા રહેવા દેશો? બિરાજો, પણ એક શરત છે. બિરાજો ખરા, પણ એક શરત છે, અહીંયા રહેવાનું ખરું, પણ કોઈ દિવસ ઉપદેશ નહીં આપવાનો, કોઈ દિવસ શિખામણ નહીં આપવાની. આપને ખબર છે અમે ચોરનું કામ કરીએ છીએ, અમે ચોરીનું કામ કરીએ છીએ, અમારા કામમાં ક્યાંય દખલ નહીં કરવાની, આપણે રહેવા દે. સાધુ કોઈને પમાડી દેવાનો ભૂખ્યો ન હોય. જ્યાં સુધી જિજ્ઞાસા ન હોય ને ત્યાં સુધી આપવું ને એ પણ અપરાધ છે. તમારી જિજ્ઞાસા હોવી જોઈએ, તમારી અંદરથી તમને જાગવું જોઈએ કે અમારે કંઈક પામવું છે તો જ સાધુ આપ. સાધુને માટે ઉપદેશ એ બીજા નંબરની વાત છે. પહેલા તો જાતનો ઉદ્ધાર કરવો એ જ છે ધર્મ. રહ્યા છે ગુરુ ભગવંતો, જંગલ છે, એ પલ્લીમાં રહ્યા છે, કશું એ રોજ આવે ને જાય, બધા ચોરો ત્યાંથી નીકળે, પાછા જાય, પાછા આવે, નજર તો પડે. તમે અહીંથી જાઓ તો નજર પડે કે આપણે ઉતાવળમાં જોઈએ. જ્યાં દેરાસર હોય, જ્યાં ઉપાશ્રય હોય, નજર પડે ખરી? ગુરુ ભગવાન તો છે, 4 મહિના રહ્યા છે, આરાધનામાં, સાધનામાં, પોતાના સ્વાધ્યાયમાં લીન છે, બસ નજર રોજ કરે છે. 4 મહિના પૂરા થયા અને ગુરુ ભગવંતે વિહાર કરવાનો આપ કીધું. ભાઈ તમારો આભાર, તમને ધન્યવાદ, તમે આ વસ્તીનું દાન કર્યું. વિહાર કરીને એની હદ વટાવીને પછી મહારાજ સાહેબે કહ્યું, ભાઈ હવે તમારી હદ પૂરી થઈ ગઈ, તમારી આપેલી મર્યાદા પણ પૂરી થઈ ગઈ, હવે અમે કાંઈ કહીએ તમે? એ પણ પૂછી. બહુ સમજવા જેવું છે શાસનની એક એક મર્યાદા, એક એક મર્યાદા આપણા ઉજળા ભવિષ્યની નિશાની છે. કેવી ભવ્ય મર્યાદા પૂછે છે. તમે કહો તો કંઈ કેવું જ. સંસ્કાર તો એ જ છે. આવરણ આવી ગયું છે, ખોટે રસ્તે ચડી ગયો છે, પણ અંદર જે બીજ પડ્યું છે ને, બસ મહત્વનું બીજ છે.
એને કોઈ કહેનાર નથી. અહીંયા નો સાંભળ્યું હોય ને એને આવી ગતિ મળે. અને મહારાજ સાહેબ એક નિયમ આપે, બસ કંઈક નિયમ લો. તમે આટલો બધો અમારી ઉપર વસ્તી આપીને ઉપકાર કર્યો છે તો કંઈક એકાદ નિયમ તમે લો. અને ગુરુ ભગવંતે એમને નિયમ આપ્યા, 3-4 નિયમો આપ્યા છે. એક કાગડાનું માંસ કોઈ દિવસ ખાવું નહીં, અજાણ્યું ફળ કોઈ દિવસ ખાવું નહીં, રાજાની રાણી છે એને માતા સમાન ગણવી. અને એકાદ નિયમ બીજો છે, હા, કોઈ પણ ક્યારેક કશાય આવી જાય, ગુસ્સો આવી જાય કોઈની ઉપર અને કંઈ પર કરવાનું થાય ને તો 7 ડગલા પાછળ હટીને પછી કરવું, એટલે કાલક્ષેપ કરવો. ટૂંકમાં આમાં કઈ અઘરું હતું નહીં. એને એમ લાગ્યું કે આમાં કઈ બહુ મોટી વસ્તુ નથી, નિયમ લઈ લે. ગુરુ ભગવંતનું વચન એને રાખ્યું અને બસ આટલો નિયમ એના જીવનમાં કેટલીય વાર, દરેક વખતે, આપણે આખી કથા નથી કરવી, દરેક વખતે એના જીવનના રક્ષણનું સાધન બન્યું. અને દરેક વખતે જ્યારે જ્યારે રક્ષણ થયું ને ત્યારે એના હૈયામાં અજવાળું પથરાયું. એક નાનકડો નિયમ એણે મને અનર્થ કરતા પણ અટકાવ્યું, અનર્થ થતા અટકાવ્યું, મારા જીવનનું રક્ષણ કર્યું. તો જો મારું આખું જીવન નિયમમય હોય તો કેવું અદ્ભુત. નિયમો પેલા દેદાશાએ કાંઈ જ નથી, કાંઈ જ નથી. ઘણી મહેનત કરે છે ને તો 1 રૂપિયા જેટલી સંપત્તિ ભેગી થતી નથી. ગુરુ ભગવંતના પ્રવચનમાં બેઠા છે અને પરિગ્રહ પરિમાણની વાત ચાલે છે. એના મનમાં વિચાર આવ્યો, કોઈ દિવસ જિંદગીમાં પરિગ્રહ આપણી પાસે ભેગો થવાનો નથી. આપણી પાસે એવા ભાગ્ય જ નથી, આપણા એવા પુણ્ય જ નથી કે આપણી પાસે સંપત્તિ ભેગી થાય. હવે છે જ નહીં તો નિયમ લઈ લઈએ તો કેટલું ઉત્તમ, કમસે કમ ધર્મનું પાલન તો થાય. એક ભાવ જાગ્યો અને આખી સભામાં ઊભા થઈને ભગવંતને કહે છે, સાહેબ મને પરિગ્રહનો નિયમ આપો. લોકો નજર કરે છે, કશું છે નહીં, શેનો નિયમ લેશે? ગુરુ છે ને, ગુરુ ચહેરો નથી જોતા, ગુરુ ભાગ્ય વાંચે છે. મોઢું જોઈને વ્યવહાર કરે એ કોઈ દિવસ ગુરુ ન હોય. ગુરુ તો અંદર ઉતરે એનું નામ ગુરુ છે. શું ભાગ્યશાળી, કેટલાનો પરિગ્રહ લેવો છે? સાહેબ 5 રૂપિયા. ગુરુ મહારાજ ઉભા રહી ગયા. કેમ ભાગ્યશાળી આટલું ઓછું? અરે સાહેબ મશ્કરી કરો છો, આખી જિંદગીમાં આખો 1 રૂપિયો નથી જોયો, આખો 1 રૂપિયો મેં મારી જિંદગીમાં જોયો નથી. આ તો 5 રાખ્યા છે, 5નો પરિગ્રહ. નહીં ભાગ્યશાળી, કંઈક વધારો. અરે સાહેબ કેમ મશ્કરી કરો? નહીં, મશ્કરી નથી કરતો, તમે આગળ વધો. કેટલી હિંમત થાય? જેની પાસે છે જ નહીં એ આગળ વધવાની કેટલી હિંમત કરે? મહારાજ સાહેબ એને આગળ વધારતા જાય છે, વધારતા જ જાય છે. ઠેઠ 5 રૂપિયાના 5 લાખ રૂપિયા સુધી લઈ આવે. કેટલા? પણ ગુરુ વચન છે ને, ગુરુ વચનને વિકલ્પ વગર જે સ્વીકારે ને એનું કલ્યાણ બહુ નજીકમાં. તમે બીજું કાંઈ કરી શકતા નથી કે બીજું કાંઈ કરતા નથી, તમને બીજો કોઈ ભાવ થતો નથી, પણ તમને જો ગુરુ પ્રત્યે સમર્પણ હોય અને તમે એમના વચનને વગર વિકલ્પે જો સ્વીકારી શકો, એટલું સત્વ તમારી અંદર હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમારું કલ્યાણ થતા નહીં રોકી શકે. બહુ તાકાત છે ગુરુ. અને એ 5 લાખનો પરિગ્રહ લીધો, પરિગ્રહનો નિયમ લીધો. એક નિયમ, આ એક નાનકડા નિયમે એના ભાગ્યના દરવાજા ઉગાડી દીધા. સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. ઈચ્છે એટલું સોનું બનાવી શકે, ઈચ્છે એટલી સંપત્તિ ભેગી કરી શકે, પણ નિયમ, હું એ કહું છું, એક નિયમ તમારા ભાગ્યને અજવાળી શકે. આપણે ભાગતા હોઈએ છીએ નિયમોથી. આ મહારાજ તો જ્યારે જાઓ ત્યારે બાધા આપતા, જ્યારે જાઓ ત્યારે એમ કે પૂજા કરી, સેવા કરી, આ કર્યું, નવકાર ગણ્યા, નહીં જવા.
જો ગુરુ ભગવંત સામે ચાલીને તમને એમ કહેતા હોય કે ભાગ્યશાળી આટલું કરજો, અને જો તમારા મનમાં એમ થતું હોય ને કે હવે આવવા જેવું નથી, તો સમજજો કે તમે તમારા હાથે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યા, તમારા હાથે તમારા અભ્યુદયના માર્ગને તમે તાળા મારી રહ્યા. એમને પણ નિયમ હતો, બધું જ સાચું, અહંકાર સાચો, મારું જ્ઞાનનું અભિમાન સાચું, પણ જો કોઈ મને ન સમજાય એવું કહી દે તો એના શિષ્ય થઈ જાઓ. અને સાધ્વીજી ભગવંત ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરી રહ્યા, રાતનો સમય છે અને સ્વાધ્યાય ચાલે છે. એ સ્વાધ્યાયની અંદર ગાથા આવે, ચક્કી દુગમ હરિપણગમ, એમાં વારંવાર ચક્કી 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 શબ્દ આવે. મૂળ ગાથામાં બીજું કોઈ મહત્વની વસ્તુ નથી, માત્ર ચક્રવર્તી અને વાસુદેવ એ કેવી રીતે થાય, કયા ક્રમમાં થાય, એની જ વાત છે. ચક્કી દુગમ હરિપણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી, કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેસીય ચક્કીય. ગાથા કાને પડી નથી, આ ચક 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 શું કરે, એકે અક્ષર સમજાતો નથી. એકે અક્ષર સમજાતો નથી, ઉભા રહી ગયા, ઘણી મથામણ કરી, પાંડિત્ય છે, જ્ઞાનનો ક્ષયોપશમ છે, ગાથા યાદ રહી ગઈ, બોલ્યા જ કરે છે પણ સમજાતું કાંઈ નથી. અને સમજાયું નહીં ને, આ અંદરની જિજ્ઞાસા બહુ સાચી છે, નથી સમજાયું તો જવું છે. જૈન ઉપાશ્રય છે, જૈન સાધ્વીજી છે, અને ત્યાં જવાનું. ગયા, આ શું ચક 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 કરો છો, આ શું ચક 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 કરો છો? સાધ્વીજી કહે છે નવ લિપ્તમ ચિકચિકાય તે, નવું લીપેલું હોય ને એ ચમક્યા કરે. તમે પણ નવા નિશાળિયા છો એટલે તમને એવું સમજાય છે. હાથ જોડીને વિનંતી કરે છે, મને સમજાયું નથી, આપ મને સમજાવશો? મારે જાણવું છે કે આપ આ શું ભણો છો, આપ આ શું બોલો છો? સાધ્વીજી ભગવંતે અર્થ સમજાવ્યો. હાથ જોડીને વિનંતી કરે છે, ભગવંત મારો નિયમ છે, મને ન સમજાય એવું કોઈ બોલીને સમજાવે ને તો હું એનો શિષ્ય થઈ જાઉં, મને શિષ્ય તરીકે સ્વીકાર. સાધ્વીજી ભગવાન કહે છે ભાઈ મારી મર્યાદા નથી, સાધ્વી કોઈ દિવસ પુરુષને શિષ્ય તરીકે ન, અમારા આચાર્ય ભગવંત પાસે ચાલો. અને જીનભટ્ટ સુધી મહારાજ પાસે એમને લઈ ગયા. એક સ્વાધ્યાય શું કરી શકે, એક સ્વાધ્યાય શું કરી શકે? સાધ્વીજીને તો સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે મારો આ એક સ્વાધ્યાય આ શાસનને હરિભદ્ર સૂરી આપી દેશે. પછી તો દીક્ષા લીધી છે, સમર્પિત થયા છે અને ભણતા ગયા છે. જેમ 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 ભણતા ગયા એમ એમ અંદરનો મેલ, એમ એમ અંદરનો અહંકાર બધું જ ધોવાતું ગયું. અંદર જવાળા પથરાતા ગયા, અહોભાવ વધતો ગયો, અક્ષરે અક્ષરે અહોભાવ. એમના જે ગ્રંથો વાંચો, અઢળક લખ્યું છે મહાપુરુષે, અઢળક આપ્યું છે આ શાસન. કેટલા ગ્રંથો? કેટલો? બહુ નાનો આંકડો છે. એમનો એક એક શબ્દ છે ને, એક એક શબ્દ કહું છું, એક એક શબ્દ ગ્રંથ છે. કેવું સમર્પણ હશે! પરમાત્માને પ્રાર્થના કરી છે, આમ અંદરથી આર્તનાદ ઉઠ્યો છે. હા અણાહા કામ હુંતા જૈન હુંતો જીનાગમ, કથ અમ્મારિસા પાણી દુસ્સમા દોષ દૂસિયા, હા અણાહા કહમ હુંતા જૈન હુંતો જીનાગમ. આ ભણતા 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 પોતાની સ્થિતિનો વિચાર કરે, પોતાના ભૂતકાળનો વિચાર કરે, કેવા વિચારોમાં રહેતો હતો, કેવા અહંકારમાં રહેતો હતો, કેવું અભિમાન હતું મારી અંદર.
કેવા કશાયોની વચ્ચે હું જીવ્યો છું એ બધી જ પરિસ્થિતિનો વિચાર કરે છે, અને બીજી બાજુ પ્રભુના આગમના અભ્યાસનો વિચાર કરે છે. આ આગમનો અભ્યાસ મળ્યો. કત્ત અમ્મા રીસા પાણી દુસ્સમા દોષ દૂસિયા. આ દુષમ કાળના જેટલા દોષો છે ભગવાન, એક એક દોષ અમારી અંદર પડેલા છે, એક એક દોષ અમારી અંદર ભરેલા છે. હવે એવા કાળમાં પ્રભુ જો તમારા આગમ ન મળ્યા હોત, હા અણાહા કહમ હુંતા, હમારા જેવા અનાથ જીવોનું શું થાત પ્રભુ? તમારા આગમ છે તો અમે સનાથ છે, તો અમારા માથે કોઈક નાથ છે એમ લાગે છે. કેવો અહોભાવ હશે આગમ પ્રત્યે, કેવો અહોભાવ હશે પ્રભુની વાણી પ્રત્યે, કેવો આદર હશે પ્રભુના વચનો પ્રત્યે. ₹1444 ગ્રંથો, પોતાને જે મળ્યું છે ને, પોતે જેનાથી પામ્યા છે એ આ શાસનને આપવું છે. આ શાસનના એક એક જીવો જે પ્રભુ શાસનના આગમને સમજી શકતા નથી, એ આગમ સુધી પહોંચી શકતા નથી, એ આગમના ભાવોને જાણી શકતા નથી, એ જીવોને પણ પ્રભુના આગમના રહસ્યો સમજાય, પ્રભુના વચનોની વાતો સમજાય. એના માટે થઈને એમણે કલમ ઉપાડી છે, પ્રાયશ્ચિત્ત રૂપે ઉપાડી છે. પોતાના 2 જ શિષ્યો હતા, પરમ મેધાવી શિષ્યો. એમને બૌદ્ધ દર્શન ભણવું હતું અને મહારાજ સાહેબની રજા માંગી, એમણે ના પાડી. ભવિષ્ય જુએ છે ગુરુ, આવતીકાલ જુએ છે ગુરુ. તમારી શક્તિ, તમારી ઈચ્છા એને તાબે ન વર્તે, તમારા હિતને નજરમાં રાખીને વર્તે, એનું નામ ગુરુ છે. એમના મનમાં તમારી ઈચ્છા મુખ્ય ન હોય, તમારું ગમતું મુખ્ય ન હોય, તમારું હિત શેમાં છે ને એ જેના હૈયામાં મુખ્ય હોય, અને હિત કરતા જેને ખચકાટ ન થાય, એનું નામ ગુરુ છે. કોણ ગુરુ? જેને હિત કરતા એક ક્ષણવારનો પણ ખચકાટ ન થાય, એને એમ ન થાય આને ખોટું લાગશે તો. અને શિષ્ય જે તે જ. કોણ શિષ્ય? ગુરુના એક પણ વચનમાં પોતાને પ્રશ્ન ન થાય, એનું નામ શિષ્ય. એક બાજુ ખચકાટ નથી, બીજી બાજુ પ્રશ્ન નથી, આ બે ભેગા થાય ને ત્યાં કલ્યાણ હોય છે. ખચકાટ ન હોય. તમે અમારી પાસે આવો અને મારે તમને કહેવું પડે આટલું તેમ કેમ બરાબર કરતા નથી, અને જો મને ખચકાટ થાય, આવતીકાલથી નહીં આવે તો, મારી પાસે પૈસા નહીં ખર્ચે તો, હું કહું એમ નહીં કરે તો, સમજી લેવાનું ગુરુ પદની લાયકાત નથી. એમણે ના પાડી, તમારું હિત એમાં નથી, પણ જીદ કરીને ગયા. ત્યાં કોઈ દિવસ બીજાને ભણાવે નહીં, વેશ પરિવર્તન કરીને ગયા છે. હું આખી લાંબી કથા નથી કરતો. અને ખબર પડી ગઈ એમને કે આ પ્રચ્છન્ન વેશમાં જૈનો આવી ગયા છે, જૈન સાધુ આવી ગયા. અને ભાગવું પડ્યું છે બંનેને. એમાં એક શિષ્ય તો રસ્તામાં જ એમની હત્યા થઈ ગઈ. બીજા પણ એટલા બધા ઘાયલ થયા છે, પણ ગમે એમ કરીને પહોંચી ગયા ગુરુ ભગવંત પાસે. જઈને સીધું ખોળામાં માથું મૂક્યું, સાહેબ અમારી ભૂલ છે, આપે અમને વાર્યા થા, અમે રોકાયા નહીં. આખી ઘટના કહી દીધી. અને એમનો પણ પોતાના પ્રિય શિષ્યો છે, મોહ કોને ના હોય. મહારાજ સાહેબના મનમાં કશાય જાગી ગયો. એમ ખાલી ભણવા ગયા હતા, એમાં મારી નાખ્યા. હું જોઈ લઉં. પહોંચી ગયા રાજ દરબારમાં. વાદ માટે આહ્વાન કર્યું છે બૌદ્ધોને, આવો વાદ કરો અને જીતો મને. જે હારે શરત એટલી બધી આકરી રાખી છે, રાજ દરબારમાં તેલનો કડાયો મુકાયો છે ઉકળતા, જે હારે એને એમાં કૂદી જવા, પ્રાણ આપવાનું. મગજ ઉપર સવાર થઈ ગયું છે, હવે બદલો જ લેવો.
અને ગુરુ ભગવંતને ખબર પડી, ઓહ, હરિભદ્ર સુરી જેવો શિષ્ય આ રસ્તે. મારા સાહેબે તાબડતોબ 2 શિષ્યોને મોકલ્યા છે, 4 ગાથા લખીને મોકલી છે. 4 ગાથા લખી ત્યાં ગયા અને હાથમાં ગાથા આપી. કશું જ નથી એ ગાથાઓ. ગુણસેન અને અગ્નિ શર્મા એના 9 ભવની વાત છે, બસ 9 ભવની વાત કરી છે. ગુણસેન અગ્નિસમ્મા સિંહાનંદાય પિયા પુત્તા, 3 ગાથામાં નામ છે, બસ 9 ભવના નામો છે. અને છેલ્લે લખ્યું છે, જય જલઈ જલૌ લોએ કુસત્ત પવણા હો કથાયજ્ઞી તમ ચુજ્જમ જમ જીણ વયણ અમીય સિત્તો વિપજ્જલઈ. બસ આ એક ગાથાએ એમને અંદરથી બહાર સુધી, ઉપરથી નીચે સુધી હલાવી નાખી. સંસારમાં મિથ્યા દ્રષ્ટિના ગ્રંથો ભણ્યા હોય, વાંચ્યા હોય, સમજ્યા હોય, બીજું ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય, એ મિથ્યા જ્ઞાન મેળવેલા જીવો કશાયનો ભોગ બને ને એ તો સમજાય. જેની પાસે સમ્યક જ્ઞાન નથી, જેની પાસે સમ્યક સમજણ નથી, જેની સમજણનો પરિષ્કાર થયો નથી, જેને હિત શું છે અને અહિત શું છે એનો બોધ જ નથી થયો, ભણવા છતાં બોધ નથી થયો, એવા જીવો જો કશાયનો ભોગ બનતા હોય તો એ સમજાય એવું છે. પણ તમ ચુજ્જમ જમ જીણ વયણ અમીય સિત્તો વિપજ્જલઈ. પણ આશ્ચર્ય તો ત્યાં થાય, દુઃખ ત્યાં થાય કે પરમાત્માના વચનો એનાથી જેણે પોતાના આત્માને સિંચ્યો છે, જેના રોમ રોમમાં પ્રભુના વચનો વસી ગયા છે, એવા આત્મા કશાયનો ભોગ બને એના જેવું આશ્ચર્ય અને એના જેવા દુઃખની ઘટના બીજી એક પણ ન હોય. બસ આ ગાથા વાંચી છે, આ એક ગાથાએ એ પાછા ફર્યા છે. બધો જ કશાય શાંત. આવ્યા ગુરુ ભગવંત પાસે, આટલો કશાય કર્યો છે, ભગવંત પ્રાયશ્ચિત્ત. અને એ ગુરુ ભગવંતે આપેલું પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલી ચેતનામાંથી જે પ્રગટ્યું ને એ આ ઇતિહાસ છે, આ ગ્રંથો છે, આ જ્ઞાન છે. તમારે આ જ કરવાનું પ્રાયશ્ચિત્તમાં. એક એક બસ સર્જન કરો. 1400 ને સહેલું નથી. અને આટલું સર્જન કર્યું છે ને, ક્યાંય ઉજવણું નથી. ક્યાંય એમને મનમાં ન આવ્યું કે હવે આનું કંઈક, જેને એમ લાગે ને કે મેં રચના કરી છે એને પોતાનું કરવાનો ઉત્સવ કરવાનું મન થાય. જેને એમ લાગે કે આ તો પ્રભુ શાસન થકી મળ્યું છે અને હું પાછું પ્રભુ શાસનને સમર્પિત કરું છું, આમાં મારું કંઈ છે જ નહીં, શેનો ઉત્સવ કરું, શેનો મહોત્સવ કરું, શેનો આડંબર કરું, શેના અહંકાર કરું. સિદ્ધર્ષિ ગણી મહારાજ નામ સાંભળ્યું છે? કોઈ કે સાંભળ્યું નથી. આપણો સમાજ જેટલો દરિદ્ર સમાજ એક પણ, જેને પોતાના ઇતિહાસની ખબર નથી, જેને પોતાની ઉજ્જવળ પરંપરાની ખબર નથી, જેને આપણા પોતાના મહાપુરુષોએ જે યોગદાન આપ્યું છે એની જેને જાણકારી નથી, આપણે કઈ વાત ઉપર કૂદીએ છીએ મને સમજાતું જ નથી. કઈ વાતનો અભિમાન કરો છો, કઈ વાતનો અહંકાર કરો છો, કઈ વાતથી ગૌરવ લો છો? શેનું ગૌરવ છે તમને? તમારા પુણ્યનું તમને ગૌરવ છે? શેનું ગૌરવ છે આપણને? થોડુંક વાંચો, થોડુંક જાણો, થોડુંક સમજો. આપણા ઉપર કેટલા મહાપુરુષોનો ઉપકાર છે એટલે આજે આપણે ઊભા છે. પ્રચંડ તાર્કિક માણસ, એ પણ બૌદ્ધ દર્શન ભણવા ગયા. ગુરુ ભગવંતે કીધું રેવા દે ભાઈ, કઈ જરૂર નથી આપણે ભણવાની. ના, મારે જવું છે. ગુરુ ભગવંત બહુ જ લાંબી દ્રષ્ટિવાળા છે. એમણે કહ્યું, જો ભણતા 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 તારી શ્રદ્ધા બદલાઈ જાય
અને તને એમ થાય કે આ જ સાચું છે, તો આ ઓગો છે ને મને પાછો આપવા આવજે, આ વેશ મને પાછો આપવા આવજે. અરે સાહેબ, એવું બનવાનું જ નથી, શક્ય જ નથી. ગુરુ ભગવંતે દુઃખતા હૈયે રજા ગયા છે ભણવા, અને જેમ જેમ ભણતા જાય છે, બહુ સૂક્ષ્મ છે દર્શન, ભણતા 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 શ્રદ્ધા બંધાઈ થઈ ગયું. એના કરતા આ સારું, અહીંયા જ રહી જવું છે. ત્યાં યાદ આવ્યું, ગુરુ ભગવંતે સમજાવ્યું છે, વચન આપ્યું છે મેં ભગવંતને કે હું આ વેશ તમને પાછો આપીશ. ગયા પાછા આપી આવો. આવ્યા અને ગુરુ ભગવંતે સમજાવ્યા. ગુરુ ભગવંત પણ સામાન્ય નથી, સમજાવ્યા છે, ભણાવ્યા છે. ફરી એમ થયું ના ના આ જ સાચું છે, પેલું નહીં. પણ હજી ભણવાનું બાકી છે ને, એટલે વળી ગયા, વળી ભણે છે, વળી શ્રદ્ધા બદલાય. કેટલી વાર? 21 વાર ગયા. અહીં આવે તો એમ થાય કે આ જ સાચું છે, ત્યાં જાય તો એમ થાય કે આ જ સાચું છે, વળી અહીંયા આવે, વળી ત્યાં જાય, વળી અહીંયા આવે, વળી ત્યાં જાય. એક હદ પછી તો ગુરુ ભગવંતની પણ મર્યાદા આવી ગઈ. હવે શું? હવે આને કેમ વાળવો? આવ્યા છે છેલ્લી વખતમાં, અને ગુરુ ભગવંતને બહાર જવાનું છે. ગુરુ ભગવંત કહે છે કે ભાઈ બેસો, હું આવું છું, મારું કામ પતા. બેઠા છે. જ્ઞાની છે ને એ સતત જ્ઞાનની તલાશમાં હોય, પંચાયતીઓ પંચાયતની તલાશમાં. તમે ઉપાશ્રય આવો, મહારાજ સાહેબે બોલાવ્યા હોય, કદાચ મહારાજ સાહેબ કામમાં હોય કે અથવા આસન ઉપર ન હોય, તમે બેસીને શું જુઓ? શું શોધો? છાપું પડ્યું, છાપું વાંચવા માંડ્યો. એ ખાખા ખોળા કરે છે. ત્યારે તો છાપું હતું નહીં, હોય તો ત્યાં પુસ્તક હાથમાં લીધું, પુસ્તક પડ્યું છે, પોથી પડી છે ત્યાં, પોથી હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યું. જ્ઞાની છે, બસ વાંચતા જાય છે, વાંચતા જાય છે, અંદર ડૂબતા જાય છે. અને જેમ જેમ આગળ વધે છે એમ એમ આંખમાંથી દડ 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 આંસુ પડતા જ જાય છે, રડતા જ જાય છે, રડતા જ જાય છે. એને ખબર નથી ગુરુ મહારાજ આવીને ક્યારે બેસી ગયા. ગુરુ મહારાજે જોયું, કોઈ ડિસ્ટર્બ કર્યા વગર ગુરુ ભગવંત આસને બેઠા છે, એ ચોપડીમાં ડૂબેલા છે, વાંચતા જાય છે, અને અંદરથી આંસુ ઝરતા જ. ત્યાં ખબર પડી ગુરુ ભગવંત આયા છે, ઊંચું જોયું, ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડે છે. સાહેબ, અપરાધ, બહુ મોટો અપરાધ કર્યો છે. હું મારા પ્રભુને ન ઓળખી શકી, હું મારા પ્રભુની વાણીને ન ઓળખી શકી, હું મારા પ્રભુના હિતકર શાસનને ન ઓળખી શકી. હું ક્યાં ભ્રમમાં પડ્યો? આ ગ્રંથ જો આજે હાથમાં ન આવ્યો હોત તો હું ભટકી ગયો હોત. એ ગ્રંથ હતો લલિત વિસ્તરા, અને એ રચના કરનાર હતા હરિભદ્ર સુરી મહારાજ. કશું જ નથી એ ગ્રંથમાં. માત્ર ને માત્ર પરમાત્માની સમક્ષ જે ચૈત્યવંદન કરીએ છીએ ને એ સૂત્રોના અર્થ જ છે ખાલી. પણ કેવા ગંભીર રહસ્યો ભરેલા હશે સૂત્રોના અર્થમાં આ હરિભદ્ર સુરી મહારાજે, કે વાંચીને એમની ખોવાઈ ગયેલી શ્રદ્ધા પાછી જાગી ગઈ. પછી ફરીવાર નામ નથી લીધું, ભણવા જવું છે. અને એમણે ગ્રંથ રચ્યો ઉપમિતિ ભવ પ્રપંચ કથા. ક્યારેક કોઈ ગુરુ ભગવંત આવે ને વિનંતી કરજો કે સાહેબ અમને અમારી કથા સંભળાવો. એ ઉપમિતિ એ આપણી દરેકની કથા છે, આપણા આખા પરિભ્રમણની કથા છે. આપણે કેવા કેવા અપરાધ કર્યા છે, કેવા કેવા દોષો સેવ્યા છે, કેવી કેવી સ્થિતિમાંથી આ સંસારમાંથી આપણે પસાર થયા છે, આખી કથા આપણી કથા. એ કથાની શરૂઆતમાં એમણે હરિભદ્ર સુરી મહારાજને યાદ કર્યા છે. નમોસ્તુ હરિભદ્રાય તસ્મૈ પ્રવર સૂરય મદર્થમ નિર્મિતાય ન વૃત્તિર લલિત વિસ્તર. એ હરિભદ્ર સુરી મહારાજને મારા નમસ્કાર હો, કે જેણે આ લલિત વિસ્તરા ગ્રંથ મારા માટે રચ્યો છે.
બંને વચ્ચે કાળનો તફાવત છે, પણ એમને એમ લાગ્યું કે આ ગ્રંથ રચાયો છે ને એ મારા માટે રચાયો છે. જો આ ન હોત, આ શબ્દો ન હોત, જો હરિભદ્ર સુરી મહારાજ નથી, પણ એમના શબ્દોએ આ શાસનને સિદ્ધર્ષિ ગણીની ભેટ આપી. આ શબ્દોનો કેટલો ઉપકાર છે ને આપણે સમજતા નથી. મેં કાલે પણ કહ્યું છું, આપણો સમાજ જ્ઞાનથી એટલો બધો દૂર થઈ ગયો છે, જ્ઞાનીઓથી એટલો બધો દૂર થઈ ગયો છે. તપાસ આપણી, તલાશ આપણી ખોટી છે. તમે પુણ્યની તલાશમાં ભટકો છો અને અમે પૈસાની તલાશમાં ભટકીએ છીએ. બે જગ્યા બગડ્યું છે, બે જગ્યાએ બગડ્યું છે. સ્વાર્થ એટલો બધો હાવી થઈ ગયો છે આપણી ઉપર કે આપણે સાધના શોધવાની જ ભૂલી ગયા છે, સાધુ શોધવાના જ ભૂલી ગયા છે, સાધુતાની તલાશ જ આપણે ચૂકી ગયા છે. બસ પુણ્યની તલાશમાં ભટકીએ છીએ. ક્યાં ભીડ હોય છે? સાચું કહેજો, ક્યાં ભીડ હોય? તમે ક્યાંય તપાસ કરી આટલા ગુરુ ભગવાન છે, એમાં કોણ પરમ આરાધક છે? એ ખૂણે બેઠેલા હશે, એ પોતાની આરાધનામાં, પોતાની સાધનામાં મશગુલ હશે. જઈને કોઈ દિવસ ઉભા રહ્યા? દિશા ભૂલાઈ ગઈ છે આ સમાજ. સાધના વગરનું પુણ્ય એ ડૂબાડનારું છે, સાધના વગરનું પુણ્ય એ ભટકાવનારું છે. પુણ્ય જરૂરી છે, પણ એના પાયામાં સાધના હોવી જોઈએ, એના પાયામાં સાધુતા હોવી જોઈએ. જે પુણ્યના પાયામાં સાધુતા નથી, જે પુણ્યના પાયામાં સાધના નથી, એ પુણ્ય દેખાવ તો ઘણો ઊભું કરી શકશે, ટોળું ભેગું કરી શકશે, પણ એ કોઈનું કલ્યાણ નહીં કરી આપશે. ખૂણે બેસીને આ મહાપુરુષોએ બસ એક જ કામ કર્યું છે, આ શાસનને એવું કરવું છે, એવું આપવું છે કે આ ઠેઠ સુધી ચાલ્યા જ, એની ગતિમાં વેગ આવે, એનું અજવાશ વધે. એના માટે કેટલો ઉપકાર છે આ મહાપુરુષ, સમજો. નહીંતર આવા મહાપુરુષને જો આ ગ્રંથ ન હોત લલિત વિસ્તરાનો, તો એક મહાપુરુષને ખોઈ દેવાનું આવત. આપણે બે શબ્દ વાંચી શકીએ છીએ, પ્રભુના આગમને સમજી શકીએ છીએ ને, એ ઉપકાર હરિભદ્ર સુરી મહારાજનો છે. જે રીતે એમણે રહસ્યો ખોલ્યા છે, જે રીતે એમણે ઉઘાડ કર્યો છે, એના જ આધારે ઉપાધ્યાયજી મહારાજે આખા શાસ્ત્રો લખ્યા. અને એટલે ઉપાધ્યાયજી મહારાજને પણ લઘુ હરિભદ્ર કહેવાય છે. કેવું યોગદાન છે આ મહાપુરુષનું, કેવું સમર્પણ હશે મહાપુરુષનું. 24 કલાક એક જ કામ, હાથમાં કલમ અને સામે પાનું, બસ લખે જ જવાનું, બીજું કોઈ કામ. પોતાના જીવનનું, પોતાના આયુષ્યનું એક એક ટીપું પ્રભુ શાસનની સેવામાં નીચોવી. પુણ્ય એમની પાસે હશે, હશે જ. પ્રતિભા એમની પાસે પણ હતી, ઘણા બધા કાર્યો કરી શકાય એમ હતા, ઘણું જ કરી શકાય એવું હતું, પણ બધું જ ગૌણ કરીને એક જ કામ કર્યું છે, શાસ્ત્ર સર્જન. પેલી વાત જાણતા જશો તમે, પેલા શ્રાવકની. સાંજે ઉદાસ બેઠા છે ભગવાન, રોજ શ્રાવક આવે, બસ ભગવંતને જુએ, શાસ્ત્ર રચનામાં મશગુલ હોય, દૂરથી વંદન કરે, એમની પાસે થોડી વાર બેસે, બસ એમને જોયા. મહારાજ સાહેબ ઊંચું જોતા પણ નહીં હોય, ઘણી વાર મશગુલ હોય, બસ એમના દર્શન કરે, બેસીને રાજી થાય. કેવી સરસ શાસનની સેવા કરે છે. જ્ઞાનનો આનંદ મોઢા ઉપર છલકતો દેખાય. એમાં એક દિવસ ઉદાસી જોઈ, એને શ્રાવકને પ્રશ્ન થયો, કેમ સાહેબ રોજ આપની પાસે આવું છું, આપના ચહેરાની પ્રસન્નતા જોઈને તો મારો આખો દિવસ આનંદમાં જાય. એને યાદ કરીને હું મારો દિવસ પસાર કરું છું. ગમે તેવી તકલીફ આવી હોય, ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, આપનો ચહેરો સામે આવે છે અને મનના વિષાદ ધોવાઈ જાય છે. આજે ચહેરા ઉપર ઉદાસી કેમ? આજે મુખ ઉપરની પ્રસન્નતા ક્યાં ગઈ સાહેબ? કેમ? આપને શું તકલીફ થઈ? તબિયત ઠીક નથી, શું છે? અને હરિભદ્ર સુરી મહારાજ, ડોક્ટર સાહેબ કરીએ એટલું ઓછું છે.
મહારાજ સાહેબની આંખો ભીની થઈ ગઈ. ભાઈ, દિવસનો આખો દિવસ અજવાળાનું એક એક ટીપું આ શાસ્ત્ર સર્જનમાં સ્વાધ્યાયમાં તો જાય છે, પણ આખી રાત છે ને પ્રમાદમાં પસાર થઈ જાય છે. એનું મને દુઃખ છે. એ સમયે મારી શક્તિ છતાં હું આ પ્રભુના શાસનની ઉપાસના, આ જ્ઞાનની સાધના હું કરી શકતો નથી ને એનો વિષાદ મન ઉપર આવી ગયો. કેવું સમર્પણ હશે, કેવી નિષ્ઠા હશે આ જ્ઞાન પ્રત્યે, આ જ્ઞાન માર્ગ પ્રત્યે, કેવી કરુણા હશે બધા જીવો પ્રત્યે. એમનો એક એક ગ્રંથ જોજો તમે, ક્યારેક જોજો, એની છેલ્લી ગાથા હંમેશા જોજો. બસ એમણે હંમેશા એક જ વાક્ય લખ્યું છે કે આ સર્જન કરીને જે કંઈ પુણ્ય મને મળ્યું હોય એનાથી સઘળાય જીવો સંસારથી મુક્ત થાવ. જે પુણ્ય મેં ઉપાર્જન કર્યું હોય એ પુણ્ય મને આ આપે તે આપે નહીં, બસ એ પુણ્ય વેચાવો બધા જીવોમાં અને દરેક જીવને પોતાનું કલ્યાણ સૂજે, પોતાની મુક્તિ સૂજે અને બધા જ પોતાનું કલ્યાણ સાથે. આ કરુણા ભાવ છે એમના હૈયામાં અને એટલે જ આ વિચાર આવે. અને પેલો શ્રાવક, આ રહ્યો ફોટો, ત્યાં નીચે પડ્યું છે એક રત્ન. એ શ્રાવક બજારમાંથી જઈને રત્ન લઈ આવ્યું જેનો પ્રકાશ રાત્રે પણ હોય. સાહેબ, આનો ખપ કરો, આ રાખો બસ. અને હરિભદ્ર સુરી મહારાજે એના અજવાળામાં રાત્રે પણ જે મહાપુરુષે આપણા ઉપરની કરુણાથી પોતાના હકની ઊંઘ પણ જતી કરીને એ મહાપુરુષને કેટલા ઓળખીએ છીએ આપણે. શું અહોભાવ છે આપણો એમના પ્રત્યે, શું બહુમાન આપણું એમના પ્રત્યે, શું સમર્પણ આપણું એમના પ્રત્યે. એમના ગ્રંથોના નામ આવડે? ફરી કહું છું, પુણ્યના પૂજારી છીએ આપણે, સાધના સાથે આપણે કોઈ લેવા દેવા. આ શાસનને સમર્પિત મહાપુરુષો છે ને એટલે તમે આજે ઢોલ વગાડી શકો છો, એટલે આજે તમે આ વરઘોડા કાઢી શકો છો, એટલે તમે આટલી ઉજવણી કરી શકો છો, એટલે કોલર ઊંચી રાખીને ફરી શકો છો. કારણ આ મહાપુરુષોએ પોતાને અંદર દાટી દીધા છે. જમીનમાં પાયા બની ગયા છે આ લોકો અને માટે આપણે ઊભા રહી શકીએ છીએ આ ધરતી ઉપર. આ મહાપુરુષો ન હોત ને તો આપણી કોઈ હેસિયત ન હોત, આપણું કોઈ મૂલ્ય પણ ન હોત. કોઈ મૂલ્ય ન હોત. આપણું મૂલ્ય આપણા પુણ્યથી નથી, આપણું મૂલ્ય આપણી શક્તિથી નથી. આપણું મૂલ્ય જે છે ને એના પાયામાં આ મહાપુરુષોનું સમર્પણ છે, આ મહાપુરુષોની નિષ્ઠા છે. અને આપણને આ મહાપુરુષોને ઓળખવામાં પણ આપણને જોરા. શું વાંચ્યું આપણે, શું જાણ્યું આપણે આપણી પરંપરા વિશે? મેં તે દિવસે તમને કહ્યું કેરેલા સ્ટોરીની વાત કરી હતી ત્યારે કહ્યું હતું, પેલી દીકરી એમ કહે છે પોતાના બાપને કે તમે ક્યારેય આપણી પરંપરા વિશે, આપણી મર્યાદાઓ વિશે તમે ક્યારેય અમને સમજાવ્યું કેમ નહીં? તમે જાણ્યું જ નથી, તમે જાણ્યું જ. વાંચો. આ તમારા સંઘમાં શ્રેણિકભાઈ છે, એને કોણ તોય તમને લાવી આપશે ચોપડી. જૈન પરમ અને અહીં તમારે ભણ્યું માલ્યામાં, પણ આપણી નજર ઉપર થોડી જાય. અહીંયા ભંડાર છે, કેટલાને ખબર છે? બધાને ખબર. વહીવટ કરનારા ચોપડી લો ખરા કોઈ દિવસ હાથમાં? અરે કઈ નહીં તો એનું લિસ્ટ લઈને તો બેસો, કયા કયા પુસ્તકો છે આપણે ત્યાં. આ ઉપકાર છે મહાપુરુષોનો ને એમનો ગ્રંથ આપણે વાંચવાનો છે. એમના ટેકે ટેકે આપણે આપણા જીવનના વિકાસના ક્રમને સમજવાનો છે. બધા ક્રમ છે અહીંયા, બહુ સમજવા જેવું છે. પાયાથી શરૂ કર્યું છે, પાયાથી. ધર્મની વાત જ નહીં. પહેલા ધર્મ સમજાવ્યો છે, ચોક્કસ ધર્મ સમજાવ્યો છે, પણ તમે પ્રભુના ધર્મ સુધી પહોંચો, પ્રભુની આજ્ઞા સુધી પહોંચો, એની પહેલા શું, એ પછી શું, એની પછી શું, આખો વિકાસ ક્રમ આખા ગ્રંથમાં. અદ્ભુત ગ્રંથ છે. પાયાથી લઈને શિખર સુધીની આખી યાત્રા કેવી હોય, કેવી હોવી જોઈએ, શરૂઆત ક્યાંથી થાય, એનો બધો જ બોધ આ ગ્રંથમાં મહાપુરુષે આપણને આપ્યો છે. એમના શબ્દોના સહારે, એમની જ વાતોના સહારે આપણે આ ગ્રંથને વાંચવાનો છે, સમજવાનો છે, શીખવાનો છે અને આપણા જીવનમાં
કંઈક અજવાળું પથરાય, કંઈક પરિવર્તન આવે, એનો પુરુષાર્થ કરવાનો છે. એની વિશેષ વાતો શું છે તે અગ્ર અધિકાર